9 દિવસની રામકથાનો 8મો દિવસ. કથા સંવાદમાં પ્રવેશ કરીએ તે પહેલા ભગવાન ત્રિકમરાયજી, ભગવાન કોટેશ્વર, મા કમલા, ઝૂલેલાલજી, નાના મોટા બધા જ દેવસ્થાનો, સૌના ચરણમાં પ્રણામ કરીને કચ્છના તમામ દેવસ્થાનો, એમાં બેઠેલા સૌ પૂજ્ય સંત મહંતગણ, કથામાં ઉપસ્થિત પૂજ્ય ચરણ, સમાજના વિવિધ વર્ગના સૌ મહાનુભાવ, નિમિત્ત માત્ર યજમાન મનોરથી પરિવાર અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. થોડીક વાતો પૂછી છે. એક શ્રોતાએ પૂછ્યું છે કે બાપુ, રામકથામાં ચોપાઈઓમાં કોઈ જગ્યાએ વ્યાજ શબ્દ આવે છે, એનો શું અર્થ કરવો? આપણે ત્યાં સાહિત્યમાં એક વ્યાજ સ્તુતિ આવે છે. વ્યાજ સ્તુતિનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જે છે એને પૂરેપૂરું આપ વ્યક્ત ન કરી શકો, એનું વ્યાજ માત્ર કહી શકો. કોઈની પાસેથી 5 લાખ રૂપિયા આપણે કર્જો લઈએ અને આપણે એ કર્જો ચૂકવી ન શકીએ પૂરેપૂરું, પણ એનું વ્યાજ ભરી દઈએ, સમયે સમયે વ્યાજ. એટલે આપણે ત્યાં સાહિત્યમાં વ્યાજ સ્તુતિ આવી. એ જે છે એમ તો ન જ કહી શકાય, પરંતુ થોડુંક સૂદ, થોડુંક વ્યાજ ચૂકવી શકાય. જેમ કે પરમાત્માએ આપણને જન્મ આપ્યો, એ ભગવાનને આપણે શું ચૂકવી શકીએ? થોડુંક વ્યાજ ચૂકવી શકીએ. આથી વધારે શું કરી શકીએ? તો વ્યાજ સ્તુતિનો અર્થ આવો થાય. આપણે 2 પંક્તિ પૂછી છે. બઈ દેહી મુખ પટ તર્ક દિન હૈ, હોઈ દોષ બड़ अनुचित किन है, सिय मुख छवि विधु ब्याज बखानी, गुरु गपहिक चले निशा बड़ी जाने. जनकपुરમાં ભગવાન રામ લક્ષ્મણ સાયંકાલે સંધ્યા વંદન કરવા માટે જાય છે અને ચંદ્રમાના દર્શન થયા અને પછી સીતાજીનું સ્વરૂપ યાદ આવ્યું રામજીનું, જે પુષ્પ વાટિકામાં એમણે નિહાળ્યું હતું અને હૃદયના કનવાસ પર ચિત્રિત કર્યું હતું. પછી સિંહ મુખ સમતા પાવ કિમી ચંદ્ર બાપુરો રંગ કાદે આદે રૂપક ઊભું કર્યું. ત્યાં ગોસ્વામીજી કહે છે, સીતાજીના મુખરૂપી ચંદ્રને પૂરેપૂરું કહી શકાય એમ નથી, થોડુંક વ્યાજ બખાન કે આવું છે. સીતાજીનું મુખ એ તો સમગ્રપણે છે. માં એટલે સમગ્રતા, અખિલતા, પણ વ્યાજ માટે એણે ચંદ્રને પકડ્યો કે સીતાના સૌંદર્યનું વ્યાજ થોડુંક ચંદ્રમાં કહેવાય. અને 1% કહેવાય. પ્રવીણ ક્યાંય ગયો? પ્રવીણ
બેંકના વ્યાજની ખબર નથી આપણને, પણ આ લોકો જે અમુક લેવડ દેવડ કરતા હોય એમાં એમ કહે ને કે ભાઈ 1% વ્યાજ, 2% વ્યાજ, એવું કરો. મારી જાનકી માના રૂપને 1% ચંદ્રમાની જેમ કીધું કે આવું, બાકી તો એ પૂર્ણ છે. વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિ નહીં દૂર કરી સદબુદ્ધિ આપો, નામ પાહ્યો ભગવતી ભવદુખ. તો વ્યાજનો અર્થ ગુરુમુખી આ છે. આપણે ત્યાં એટલા માટે વ્યાજ સ્તુતિ આવે. આખું સમગ્ર ન વર્ણવી શકાય, પણ આટલું 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 આટલું. એક અતિશયોક્તિ, એક વ્યાજ સ્તુતિ. એકમાં તમે ચડાવીને હકીકતમાં હોય નહીં એટલું બધું કઈ ના, અને એક ઘટાડી અને ખાલી વ્યાજ સ્તુતિ પૂરતી કે ભાઈ આટલો અમે કરી શકીએ, બાકી 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 તમારી પાસેથી 1 કરોડ રૂપિયા લીધા છે, એ અમે હમણાં નહીં આપી શકીએ, પણ તમે 1%. પ્રવીણ ક્યાં ગયો? 1% કે 2%? આને વ્યાજ સ્તુતિ કહેવાય. બીજું, રવિ નિજ ઉદય વ્યાજ રઘુરાયા, પ્રભુ પ્રતાપ સબ નૃપન દિખાયા, તવ ભુજ બલ મહિમા ઉદઘાટી, પ્રગટી ધનુ વિઘટન રવિ નિજ ઉદય વ્યાજ રઘુરાયા, પ્રભુ પ્રતાપ સબ નૃપન દિખાયા. ભગવાન રામને એની તેજસ્વીતા, એમનો પ્રભાવ એ કહેવો છે, પણ પરિપૂર્ણ રામના પ્રભાવને કોઈ નહીં કહી શકે, નેતિ જ કહેવું પડશે. પણ સૂર્યોદય થયો અને સૂર્યને જોઈને કહ્યું કે ભગવાન રામનો પ્રકાશ, ઓજસ, શ્રી, એ બધાનું પરિપૂર્ણ કોઈ વર્ણન ન કરી શકે, પણ આ સૂર્યને જોઈને એમ લાગે કે ભગવાન રામનો જે પ્રભાવ અને પ્રતાપ છે એનું વ્યાજ આ સૂરજ 1%, આથી વધારે ન થઈ શકે. તો આપણે જે પૂછ્યું છે એના આવા અર્થો થાય છે. સાહિત્યની એક વ્યાજ સ્તુતિ પ્રસિદ્ધ એક વિધા છે. આ છોકરો બહુ રૂપાળો છે, પણ આ એના જેવો નથી, પણ થોડો એના જેવો લાગે. નાકે નિર્ણય સારો છે, પણ આના જેવો નથી. એને વ્યાસ સ્તુતિ કે. બાપુ, ઈશ્વરની અને સદગુરુની બહુ જ કૃપા હોવા છતાંય અમારા મનમાં ભાવો ઉલટા સુલટા કેમ આવે છે? વિચારોનું આમ ક્યારેક આમ થાય, ક્યારેક આમ થાય. એનું કારણ થોડુંક કહેવા. મનોજભાઈ, તારો પ્રશ્ન પછી. સારું, શું કરશો આનો આ પ્રશ્ન? બાપ, ચિત્તની નિર્મળતા ન હોવાને કારણે આવું થાય છે. જેનું ચિત્ત નિર્મળ થઈ જાય એના હિંચકા ખાવા નથી પડતા, એનો હલોફલો મટી જાય છે. કેન્દ્રમાં ચિત્ત છે. ચિત્તની શુદ્ધિ જો આપણે કરી લઈએ, બધા વેદાંતિઓ, મહાપુરુષો, આપણે કલ્યાણદાસજી બાપુનો હિમાલયમાં કથા કરી ત્યારે એક સંન્યાસી નહોતા બોલ્યા કે ઈશ્વરની પ્રાપ્તિ માટે હું તમે જે કંઈ સાધન કરીએ છીએ, સાધનથી ઈશ્વર મળવાનું નથી.
બહુ જ શિખરી નિવેદન હતું. આપણે જપ કરીએ, તપ કરીએ, કથા કહીએ, સાંભળીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, તીર્થોમાં જઈએ, કુંભ સ્નાન કરીએ, આમ કરીએ, તે બધું કરીએ, પણ આ સાધનથી કોઈ દિવસ ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય. તો પછી સાધનો કરવા શું કામ? કથા શું કામ હું કરું? જો આનાથી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તો મારે કથા શું કામ કરવી? તમારે શું કામ સાંભળવી? આ તો બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. પરંતુ આ સાધનો કરવા જ પડશે. આ સાધનો દ્વારા ચિત્તની શુદ્ધિ થાય છે, અને જ્યારે ચિત્તની શુદ્ધિ થાય છે ત્યારે અંદર જ રહેલો ઈશ્વર અનુભવાય. આજે વાદળા છે આટલું જ, બાકી બહુ સ્પષ્ટ છું હું પણ આ બાબત. અમારે માનસમાં તો લખ્યું છે, યહ ગુણ સાધન તે નહીં હો અને તુમારી સાધન કરવા પડશે, કારણ કે ચિત્ત શુદ્ધિ માટે. હવે ચિત્ત શુદ્ધિ 5 રીતે થાય. બહુ સરળ ઉપાય છે મનોજ, આપણા બધા માટે. એને પ્રશ્ન પૂછ્યો પણ આપણા બધા માટે હું અહીંયા તમારી સાથે જ જોડાઉં છું. નાનાભાઈ, ચિત્ત શુદ્ધિ 5 રીતે થાય. બીજા ઘણા કારણો હશે, અવશ્ય ઘણા ઉપાયો હશે, પરંતુ મારે આપની પાસે આ 5 કહેવા છે. પહેલું, બહુ સરળ, સહજ, બધા જ કરી શકે. તમારો અને મારો જે ઈષ્ટ ગ્રંથ હોય એનું ગાયન કરવાથી ચિત્ત શુદ્ધિ થશે. રામચરિતમાનસ ગ્રંથ હોય, ભાગવતજી હોય, ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, શિવપુરાણ હોય, કોઈ પણ ગ્રંથ, જે તે ધર્મ, આ પહેલું સાધન છે. બીજું સાધન, પરમાત્માના અનેક નામ છે, એ નામનું પારાયણ કરવું, નામ પરાયણ બનવું. ચિત્ત શુદ્ધિનું બીજું કારણ છે. ચિત્ત શુદ્ધિનો ત્રીજો ઉપાય, આ ચિત્તને સમજાવીને સજ્જનોના સંગમાં લઈ જવું. એ ચિત્ત, તું આમ ન જા, તું આમ જા. ચોથો ઉપાય, નિરંતર જેને તમે માનતા હો એ પરમ તત્વનું ધ્યાન કરવું. આ ચોથો ઉપાય. અને 5મો ઉપાય, આપણી પાસે જો કંઈ હોય, ક્ષમતા હોય, તો જરૂરતમંદોને એમાંથી થોડુંક આપવું. આ ચિત્ત શુદ્ધિના 5 ઉપાયો છે. કોણે કહ્યા હશે? જગતગુરુ શંકરાચાર્ય ભગવાન. ઉપાય હું નથી બતાવતો, સાક્ષાત ઈશ્વર ભગવાન મહાદેવ એનો જે અવતાર ગણાય છે, શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ. મૂર્તિભેદ વિભાગીનો દક્ષિણામૂર્તિમાં લખ્યું છે કે ગુરુ અને શંકર બે બેઠા હોય તો એ ઈશ્વર જ છે બંને, પણ મૂર્તિભેદ છે. એક વ્યક્ત મૂર્તિ છે, બીજો અવ્યક્ત મૂર્તિ છે. ઈશ્વર અવ્યક્ત મૂર્તિ, દેખાતો નથી, છે અહીંયા. ઈશ્વર
સર્વભૂતાના, અહીંયા બેઠો પણ અવ્યક્ત દેખાતો, અને આપણો ગુરુ એ મૂર્ત મૂર્તિ છે. બંને ઈશ્વર, કેવલ મૂર્તિ અને ભેદની વિવાદ. શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. જગતગુરુ કહે ઈશ્વર અને ગુરુ એક છે, ધ્યાન દો. એટલા માટે આપણે ગુરુને મહેશ્વર કહ્યું, ગુરુને સાક્ષાત બ્રહ્મ કહ્યું. તો જગતગુરુ શંકરાચાર્ય ભગવાન એમ કહે છે, ગેયમ ગીતાનામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. અહીંયા એમ લખ્યું છે કે ચિત્ત શુદ્ધિ કરવું હોય તો તમે રોજ ગીતાનું ગાન કરો. પણ હું તમને આટલો સાંકડો નહીં થવા દઉં. તમને ગીતા તો સર્વોપનિષદો ગાવો, દુગ્ધા ગોપાલ, તમામ ઉપનિષદો ગાયો છે. આપણે વેદમાં ગાયોના, વિનોબાજીએ તો લખ્યું વેદમાંથી મને આટલી ગાયોના શબ્દો મળ્યા છે. ગાય ગાય બહુ સરસ વૈજ્ઞાનિક તર્ક કરે છે વિનોબાજી. આવી ગયો ક્યાંથી કથા શરૂ થઈ હતી આજની? રસોડેથી. કેટલું કામ હોય ને બધી વ્યવસ્થા કરવા. ચોક્કસ ગીતા નું ગાન કરવું, કેવલ પાઠ નહીં. ગેયમ ગીતા ગાવી. અને કૃષ્ણએ શ્લોકો ગાયા હશે, કદાચ એ 700 વર્ષ પહેલા બોલાયેલા શબ્દ બ્રહ્મ. એ આજનું વિજ્ઞાન જે ગતિએ ઉડાન ભરે છે, શબ્દો બધા આકાશમાં રેકોર્ડ થાય છે, પણ બહુ ઉપર નીકળી ગયા છે. અને આજનું વિજ્ઞાન 50 વર્ષે કે 100 વર્ષ કે જ્યારે એને ખોજશે, અને એ શબ્દો જ્યારે કોઈ યંત્રમાં પકડાશે, ત્યારે મને ને તમને કોઈ જન્મમાં કૃષ્ણ ગાતો તો એ સંભળાશે. યસ, એ વૈજ્ઞાનિક સત્ય છે. શાસ્ત્રને ગાવું. અમારા બધા જ ભાગવતકારો, શિવ પુરાણકારો, દેવી ભાગવતકારો આ બધા ગાય છે. આશીષ પણ સરસ સારી કથા કરે. મારી જે નવી પેઢી છે કથાકારોની, ઉગતી પેઢી, એમાંનું એક સુંદર કથા કરે. ગાવું. એક સમય હતો અમારી શરૂઆતમાં કે અમે ગાતા અને એવું કરતા તો ટીકાય કરતા હતા કે આવડી આ શું બધું ગાવાનું શું આવડી. એના માટે એક શબ્દ વપરાતો, ટૂંટા ટૂંટા ટૂંટા. એ શું આ ટૂંટા આ બધું શું છે? સીધી સાદી કથા કરો, એવું એક આલોચનાનો ભોગ અમે બન્યા છીએ. પણ આ શાસ્ત્રાનુરૂપ છે, આ કોઈ નવી ખોજ નથી. ગીતા ગાઓ, ગોપી ગીત ગવાવું જ જોઈએ. અમારો નવલ રાજસ્થાની કવિ તો કહે, ઉધો ગાવો ગોપી ગીત ગાઓ. ગાવત સંતત શંભુ અને અરુઘટ સંભવ બધા ગાય છે. સુખદેવજીએ પણ ગાયું. કોઈ મૃદંગ વગાડતા હતા, કોઈ કઈ વગાડતા હતા, કોઈ કઈ વગાડતા. ગાયનમાં આખા શાસ્ત્રો આવ્યા. પણ જેને સંગીતનો ખ્યાલ નથી, અથવા તો સંગીતના સૂરમાં સ્વર લય તાલની રુચિ નથી, અથવા તો ખબર નથી પડતી, એવા લોકોએ આની ટીકા કરી છે. અને એમાં સારા સારા લોકોના નામ છે, મોટા મોટા વિદ્વાનોના નામ છે. પણ એની પીડા આપણે સમજી શકીએ કે એને એ મહાપુરુષોને ખબર નથી કે ગાયન શું કહેવાય.
ગાવાની મનાઈ હોત તો સામવેદ આવ્યો જ ન હોત. સામવેદ આખો ગાયો. કાલે થોડોક પાઠ મેં તમને બતાવ્યો કે વેદના ગાયનથી રાષ્ટ્રીય સંકટ દૂર થશે. ગાઓ. ગેયમ ગીતા નામ સહસ્ર. અને ગીતાની વ્યાખ્યા ઠાકુર રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ગીતાનું એ તો હાવ નિપટ અનપટ હતા, સીધી સાદી વ્યાખ્યા કરતા. કોઈએ પૂછ્યું કે ગીતાની વ્યાખ્યા શું કરો, તો ગીતાનું ઉલટું કરી નાખો, ત્યાગી. જે ગ્રંથ તમને ત્યાગ શીખાવે એ ગીતા. પછી રામચરિતમાનસ તમને ત્યાગ શીખવે, શ્રીમદ ભાગવત ત્યાગ શીખવે, કે કોઈ પણ ધર્મ, અષ્ટાવકરી કે એકનાથી કે જ્ઞાનેશ, કોઈ પણ સદગ્રંથ મને તમને ત્યાગમાં પ્રવિષ્ટ કરે એ ગીતા છે. ગેયમ ગીતા. બીજું નામ સહસ્રમ. વિષ્ણુ ભગવાનના 1000 નામનું સ્મરણ કરવું એ ચિત્ત શુદ્ધિ કરશે. આપણા શરીરે સાબુ ઘસ્યા જ કરીએ તો શરીરના છિદ્રો ખુલ્લા થાય ને ખુલ્લા થાય એટલે અંદરનો કંઈક મેલો એ નીકળી જાય. એમ નિરંતર સહસ્ત્ર નામનો પાઠ કરવાથી ચિત્ત શુદ્ધ થાય. પણ આપ કહેશો કે આ બીજો ઉપાય છે, પણ અમે 1000 નામ કેમ? તો પછી રામાયણમાં લઈ લો. સહસ્ર નામ સમાન એક રામનું નામ છે. બસ રામનું નામ લો, ચિત્ત શુદ્ધિ. સરળતા. અને પાછું હું કઈ આ શાસ્ત્રાનુકૂળ છે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનન. વિષ્ણુ સહસ્રનામ મહાભારતનો એક અદ્ભુત વિભાગ. કેટલા ભાષ્યો થયા. શંકરાચાર્ય ભગવાને પણ ભાષ્ય કર્યું, વિનોબાજીએ ભાષ્ય કર્યું. સ્વામી મકરંદ અને એની સાથેના અમુક સાહિત્યકારોએ વિષ્ણુ સહસ્ત્ર નામનું ભાષ્ય કર્યું. અદ્ભુત છે. પણ એ આપણે ન કરી શકીએ તો કેવલ પરમાત્માનું નામ 1000 નામ બરાબર છે. એ નામથી ચિત્ત શુદ્ધિ થશે. ઉપાય છે. ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ અજસ્રમ. ત્રીજો ઉપાય છે પરમ તત્વનું અજસ્રમ એટલે નિરંતર ધ્યાન કરવું. અજસ્ર નિરંતર ધ્યાન એ ચિત્ત શુદ્ધિનો ત્રીજો ઉપાય. નેયમ સજ્જન સંગે ચિત્ત. આપણા ચિત્તને સજ્જનોના સંગમાં લઈ જવું. કારણ કે સજ્જનોના સંગમાં ચિત્ત જશે તો એ ધોવાશે, શુદ્ધ થશે, પવિત્ર થશે. સજ્જનોનો સંગ કરવો. એ ચોથો ઉપાય. દેયમ દીન જનાય દેયમ દીન જનાય દીન દુખી ગરીબ ગરવા એને તમે કંઈક આપો. આ ચિત્ત શુદ્ધિ થશે. અને પૈસા હોય બીજાને આપે ને તેમાં તો બેની શુદ્ધિ થાય. વિત્ત શુદ્ધિ પણ થાય અને ચિત્ત શુદ્ધિ. એ તો ધનની પણ શુદ્ધિ થાય અને ચિત્ત શુદ્ધિ થાય.
તમે કમાઈનો 10મો ભાગ કાઢો જગત માટે, પરમાર્થ માટે, તો વિત્તની શુદ્ધિ પણ થઈ અને ચિત્તની શુદ્ધિ પણ થઈ. ઇન્કમ ટેક્સ પૂરેપૂરો ભરી દો તો ચિત્તની શુદ્ધિ નથી. શાંતિ હોઈ જાઓ. હા, કાંઈક ગોટાળા કરો તો ઊંઘ નથી આવતી. સુઈ જવું હોય તો જે નિયમસર લાગુ પડતું હોય આપી દેવું, વાત પૂરી, પછી સુઈ જાવ. આપવું નથી અને હુઈ જવું છે, હુઈ જવું છે, એ તો પછી કાયમ હોવાશે. દેયમ પણ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનને કહ્યું કે આ 5 ઉપાય આપે બતાવ્યા, પણ મહારાજ એનું કોઈ મૂળ ઉપાય ખરો કે એક છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો ચિત્તની દશા જે આમથી આમ થાય, ભાવ આપણે ગુરુમાં ઈશ્વરનું દર્શન કરતા છતાંય આપણું મનમાં સુખ દુઃખ આ બધામાં કેમ આમથી આમ થયા કરે છે? એનું કારણ છે કે ગુરુમાં જે ઈશ્વર દેખાય છે, ઈશ્વરમાં જે ઈશ્વર દેખાય છે, એ જ મારા તમારામાં પણ છે. એટલે તો ઉપનિષદોએ કહ્યું છે અહમ બ્રહ્માસ્મિ, હું પણ ઈશ્વર છું. પણ એને ચિત્તના વિકારોથી મુક્ત થયો છે એટલે ઘોષણા કરી છે. આપણી ડામાડોળ સ્થિતિનું કારણ જો ચિત્તની 3 દશા છે સાહેબ. તમે જો, એક ચિત્ત ઘોર હોય, ઘોર ભયંકર, અને ઘોર ચિત્તનો અર્થ મુક્તાનંદ વજ્રેશ્વરી ગણેશપુરી મુક્તાનંદજી એના ગ્રંથમાં આ વાત લખી છે. ચિદવિલાસ એમનો એક ગ્રંથ છે. આપ કહો છો કે ચિત્તની એક દશા ઘોર, ઘોર જેના ચિત્તમાં અત્યંત રજોગુણ હોય એની ચિત્તની દશા ઘોર છે. આ મોર છે ને, મોરલો, એનું ચિત્ત રજોગુણી છે. અહી આહાર ચિત્ત ઘોર. આમ કરે, આમ કરે, આમ જાય, કળા કરે, પછી બધું હુંકેલ લે, કોકની પાછળ જાય, આમ જાય, બાવળની સાથે હંતાડી જાય, આમ વયો જાય, અહીં ચણે, આમ કરે, ઉડવાની કોશિશ કરે, થોડું થોડું ઉડીને પછી બેસી જવું પડે, જાજુ ઉડી ન શકે. રજોગુણની આ સ્થિતિ છે. એટલે તુલસીદાસજી મોરના ચિત્તને ઘોર કહે છે. તન વિચિત્ર કાયર વચન, આ ચિત્તના લક્ષણ છે. મોરને તો અહીંયા નાખ્યો છે. જેના ચિત્તની દશા રજોગુણી હશે, અત્યંત રજોગુણી જેનું ચિત્ત હશે, એનું શરીર વિકૃત થવા માંડશે. શરીર સમજ, આમાં આપણું શરીર બુઢાપાને લીધે આમ થોડુંક ઓલું થાય, એ બધું થાય, પણ જ્યારે થવું ન જોઈએ એવા સમયે પણ ચિત્ત જ્યારે વિચિત, શરીર જ્યારે બેડોળ બને ત્યારે સમજવાનું કે ચિત્તની દશા રજોગુણી હતી. ઘણા લોકોને મેં જોયા છે કે ભાઈ 5 વર્ષ પહેલા આપણે જોયા હતા કેવા લાગતા હતા ને હવે કેમ આમ આખું બેડોળ થઈ જાય છે. આ પ્રમાણ છે બાપ, એના ચિત્તમાં રજોગુણની ઘોરતા છે. શરીર વિચિત્ર થવા માંડે, અને બહુ વિચિત્ર શરીર છે મોરનું, મયુરનું, મોરલાનું. રજોગુણી ચિત્ત જેનું ઘોર ચિત્ત હશે એના વચનમાં કાયરતા હશે, સુદૃઢતા નહીં, કાયરતા, અત્યંત કાયર. મોરનો ટહુકાર સારો લાગે પણ એ મેઘને જોઈને જે બોલે એ કાયરતાનો શબ્દ. તન વિચિત્ર કાયર વચન અહી આહાર. રજોગુણી ચિત્ત એ વિવેક ચૂકે છે કે મારે શું ખવાય શું ન ખવાય.
સર્પ જેનું પાંખ ભગવાન કૃષ્ણ પોતાના માથા ઉપર રાખે છે એ વિવેક ચૂક્યો અને અણહલા ખાવા માંડ્યું. અરે કૃષ્ણને ત્યાં તો 56 ભોગ હોય છે, પણ અહીં આહાર ન ખાવાનું ખાય છે મોર. કાલે જ આપણે સમુદ્ર દર્શન કરવા ગયા તો 2-3 મોર ફરતા હતા, એક આ બાજુ હતો, એક આ બાજુ. આ રજોગુણી ચિત્ત નીકળ્યું. તન વિચિત્ર કાયર વચન અહીં આહાર ચિત્ત ઘોર. એનું ચિત્ત ઘોર છે. ઘોર એટલે ભયંકર, ભીષણ. ઘોર નથી કહેતા ભાઈ, ઘોર અન્યાય થઈ રહ્યો છે, ઘોર પાપ થઈ રહ્યા છે, ઘોર ફલાણ થઈ રહ્યું. પણ મને કહેવા દો, જેના ચિત્તમાં તમો ગુણ છે એ ઘોર નથી, ઘનઘોર છે. ઘન માને 3 ગણો ઘોર. રજોગુણ કરતા 3 ગણું ભયંકર ચિત્ત જેના ચિત્તમાં તમો ગુણ છે, અને ઘનઘોર કહીએ છે. વાદળા ઉપર વાદળા, વાદળા ઉપર વાદળા, વાદળા ઉપર વાદળા, આમ થર જામી જાય ત્યારે એમ કઈ ઘનઘોર. ઘન એટલે બાદલ, ઘન એટલે 3 વખત રિપીટ કરવાનું. તમો ગુણમાં ચિત્ત ઘન. પછી કઈ દેખાય જ નહીં. સિતારા ન દેખાય, ચમકારા ન દેખાય, સૂરજ ન દેખાય, ચંદ્રમા ન દેખાય, ગુરુ ન દેખાય, ગ્રંથ ન દેખાય, બધું દેખાતું બંધ થઈ જાય. બુદ્ધ પુરુષોના વચનોના ચમકારા દેખાતા બંધ. ઘનઘોર. એટલા માટે મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. આ બધા મારા ને તમારા અનુભવ હોય છે. આ તો આપે પૂછ્યું એટલે હું બોલવા માંડ્યું, કે આપણે બધા આમાંથી પસાર થઈએ. પણ એક શબ્દ આપણે ત્યાં આવ્યો છે જે કહેવાય છે અઘોર. આખો પંથ અઘોર. એનો ખોટો અર્થ થયો. આ અઘોરી છે. અઘોર શબ્દ બહુ સુંદર છે. અઘોર એટલે જેનામાં કોઈ પણ જાતની ભીષણતા નથી, ભયંકરતા નથી, ભયાનકતા. અઘોર. અઘોર ચિત્ત એનું ગણાશે જેના ચિત્તમાં સત્વગુણની પ્રધાનતા હશે. આ ચિત્તના 3 પ્રકાર છે. ઘોર, ઘનઘોર અને અઘોર. ત્રણેયથી બહાર જાય એવું ચિત્ત મને તમને ઈશ્વરનો અનુભવ કરાવી શકે. તો આ ચિત્તની શુદ્ધિ માટે જ મારા ભાઈ બહેનો આપણે આટલું જ ધ્યાન રાખીએ. આપણા ગ્રંથનું ગાયન કરીએ, ભગવાનનું નામ લઈએ, આપણા જે ઈષ્ટદેવ હોય એનું જેટલું થાય એટલું નિરંતર ધ્યાન કરીએ. આપણા ચિત્તને સજ્જનોની સાથે જોડીએ. વિક્રેતુ કામાન તિલગોપ કન્યા મુરારિપાદાર્પિત ચિત્તરૂપી સત્વેષુ મિત્ર મૈત્રી ગુણિષુ પ્રમોદમ ક્લિષ્ટસ્યુ જીવેષુ કૃપા પરત્વ. જૈન શાસ્ત્રો કહે કે જો તમારે ચિત્તને કેમ કરવું, કેવી રીતે વાપરવું. સત્વેષુ મૈત્રી. કોઈ સજ્જન સારા માણસો મળે ને તેની સાથે દોસ્તી બાંધી, ક્યોંકि સાધુ તે હોય ન કારજ હાનિ. એની સાથે મૈત્રી. ગુણીશુ પ્રમોદમ. કોઈનામાં સારા ગુણવાળું તો આનંદ વ્યક્ત કરવો. ઓહો, આટલું સરસ. 2 વર્ષ પહેલા તો તારું આટલી બધી કળા નહોતી, આટલું બધું કઈ, અને તું એને પ્રમોદ, એનો આનંદ કરવો, ઈર્ષા ન કરવી. આ ચિત્ત શુદ્ધિના પ્રમાણો છે. અને જે ક્લિષ્ટ છે, વિચારો એકદમ એવો જીવ છે, એની સાથે કૃપાથી વર્તન કરવું, એને દયાથી નવડાવવું, એને પેલું કરવું. માધ્યસ્થ ભાવમ. પરંતુ
તમારી સાથે કોઈ વેર રાખતું હોય તો એની સાથે ઉદાસીન રહેવું. ઉદાસીન નિત રહી અને ખલ માધ્યસ્થ ભાવ, મધ્ય ભાવ, ઉદાસીન. શાસ્ત્રકારોએ, મહાપુરુષોએ મારા અને તમારા ચિત્તની શુદ્ધિ માટે અનેક ઉપાયો બતાવ્યા. પણ આ બધું જ થશે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. અને જ્યારે માણસનું ચિત્ત બધા જ તમોગુણથી, રજોગુણથી, જો ભાઈ હું તો તમારી સાથે સંવાદ કરું, એમાં એમ તમે નહીં માની લેતા કે મોરારી બાપુને આ બધું થઈ ગયું છે. ખોટા અર્થ નહીં. મોરારી બાપુનું ચિત્ત આમ પહોંચી ગયું, આવું કાંઈ નથી. આ તો આપણે તો અહીં સુધી ડૂબેલા. પણ થોડુંક સમજાયું છે, એનો પ્રસાદ વિતરિત કરવો અને સમજણ તો વેચવા દો, અનુભવ તો કહેવા દો. લોકો શું ભાવમાં આવી જાય, માની લે બાપુ તો ક્યાંના ક્યાં પહોંચ્યા છે. ક્યાંય નથી પહોંચ્યા, કચ્છ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? અમારે શું છે, જો તમારે શું કચ્છમાં આપણે શું કહેવાય કે સુર તો ચાલુ જ રહે.